સુરેન્દ્રનગર ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે ગત રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ સુખબાદર નદીમાં દરોડા પાડી ગેરકાયદે કાળી રેતીનું ખનન કરતા જોગીદાસ ભુરાભાઈ ખાચર અને જેસાભાઈ ભરવાડને ઝડપી પાડ્યા હતા. કાર્યવાહીમાં કુલ 71.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ દરોડા ચોટીલા તાલુકાના ચિરોડા ગામ પાસે સુખબાદર નદીના પટમાં પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ નદીના પટને ખોદીને પ્રાપ્ત થયેલી માટી રેતીને ચારવામાં ચાળીને કાળી રેતી એકત્ર કરતા હતા. ત્યારબાદ ડમ્પરોમાં ગેરકાયદેસર રીતે તેનું વહન કરતા હતા અને ઈસમો છેલ્લા 8-10 દિવસથી રાત્રિના સમયે કાળી રેતીની ચોરી કરતા હતા. ત્યારે ગુપ્ત માહિતીના આધારે ટીમે ગુપ્ત રસ્તેથી આવીને આ ખનન પ્રવૃત્તિ પર દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કાળી રેતીનું ખનન અને વહન થતું જોવા મળ્યું હતું. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં એક ડમ્પર, એક લોડર મશીન, એક ટ્રેક્ટર અને ટ્રોલી, રેતી ચાળવાનો ચારણો અને આશરે 120 ટન કાળી રેતીનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલો તમામ મુદ્દામાલ મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ ચિરોડાના રહેવાસી જોગીદાસ ભુરાભાઈ ખાચર અને જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ દ્વારા ચલાવવામાં આવતી હતી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા ઈસમો સામે ગુજરાત ખનન નિયમો 2017 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત સરકારી જમીનમાં મોટા પાયે ખનન કરવા બદલ લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. છેલ્લા 4-5 દિવસથી અમને બાતમી હકીકત મળેલી કે ચોટીલા તાલુકાનું છેવાડાનું ગામ જે વિછિયા તાલુકાની બોર્ડર પર આવેલ છે એવું ચિરોડા ભાદર જે ગામ છે ત્યાંથી સુખ ભાદર નદી પસાર થાય છે. આ નદીમાંથી અમુક ખનિજ માફિયાઓ રાત્રે 12થી કરીને સવારના 5ના ગાળાની અંદર જે કાળી રેતી છે કાળી રેતીનું તદ્દન ગેરકાયદેસર ખનન અને વહન કરે છે. જે હકીકત બાતમીને આધારે આજે મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે ખાનગી રાહે દરોડો પાડેલો અને આ દરોડા દરમિયાન છે એ સ્થળ ઉપરથી જે ખનન અને વહન કરતા જે ભરેલા એક ડમ્પર, એક લોડર મશીન, એક ટ્રેક્ટર અને ટ્રોલી તેમજ રેતી ચાળવાનો ચારણો અને આશરે 120 ટન કાળી રેતી છે એ જપ્ત કરવામાં આવેલી છે. આ જે મુદ્દામાલ છે એની કિંમત છે 71,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે. નિવેદનોના આધારે જે આ ખનિજ માફિયાઓના જે નામ સામે આવ્યા છે જેમાં જે ચિરોડા ગામના રહેવાસી જોગીદાસ ભુરાભાઈ ખાચર અને જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ આ બંને ઈસમો છે એ ઘણા સમયથી સુખભાદર નદીમાંથી કાળી રેતીનું ખનન અને વહન તદ્દન ગેરકાયદેસર રીતે કરતા હતા. જેથી આ બંને ઈસમો સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017 તેમજ લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર જેવી જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. કલ્પેશ વાડેર, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.